નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 23 માર્ચ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ભૂક્કા બોલાવતી ગરમી વચ્ચે વરસાદની આગાહી। ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે। ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીથી ગુજરાતીઓ માટે નવી આગાહી કરી છે। ભર ઉનાળે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે, જેમાં ખાસ કરીને દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તારીખ 23 થી 25 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે। કેટલાક ભાગોમાં તારીખ 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે। આ સાથે તેમણે જણાવ્યું કે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે, કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે। આ દરમિયાન દરિયાઈ કિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક હળવો વરસાદ પડી શકે છે। 26 માર્ચ સુધીમાં ઘણા ભાગોમાં મેઘરાજા ખાબકી શકે છે। આગાહી બાદ એવું લાગે છે કે ઉનાળામાં પણ ગુજરાતમાં હવે ફરીથી વાદળો મંડરાવા લાગશે। અંબાલાલે કહ્યું કે સારેકોર વાદળો ઘેરાઈ શકે છે। કેટલાક ભાગોમાં તારીખ 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે। પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના ભાગોમાં પવન ફૂંકાશે અને કચ્છના ભાગોમાં પવન વધારે રહેવાની તેમજ વાદળછાયું વાતાવરણ રહેશે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે, તો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી છે। ગીર સોમનાથ, દીવ અને પોરબંદરમાં હીટવેવની શક્યતા છે। ગુજરાતમાં અરબ સાગરથી ભેજ આવતા કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ આવશે। આ દરમિયાન દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પવન સાથે ક્યાંક હળવો વરસાદ ખાબકશે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અંબાલાલ પટેલનું કહેવું છે કે પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડશે। એટલું જ નહીં, હોળીના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે। આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।